ગુડ મોર્નિંગ ગાઈઝ. આમ તો ગુડ આફ્ટરનૂન જેવું બપોર જેવું થઈ ગયું હે. અમુક માણસો સિરિયલ જોવા માટે રોટલી પણ ભૂલી જાય ખાવાની. સિરિયલ એ જેઠાલાલ સિરિયલ, સ્પેશિયલ જેઠાલાલ. જેઠાલાલ સિરિયલ જ એવી છે. માણસો બધા જેઠાલાલ સિરિયલ જુએ ઘરો ઘર. માણસોને ખાવાનું નથી ઉતરતું જેઠાલાલ સિરિયલ ન જુએ તો. સાચું ને? અને અમારો આ ગોલું એને ખાવા દો, ચા પાણી નાસ્તો કાંઈ બી ગમે ટાઈમ જેઠાલાલ સિરિયલ, જેઠાલાલ સિરિયલ એમ. એના સિવાય ઘરે કોડિયા નથી ઉતરતા. અને આ મેડમને એમ જ એને જેઠાલાલ તો જોઈ જ જોવા. શું છે ખબર નહીં જેઠાલાલમાં એટલું. માણસોને જેઠાલાલ જોવા ન મળે તો ઘરે કોડિયા નથી ઉતરતા. વિચાર કરો. તમારે આ પ્રોબ્લેમ છે કે નહીં જરા કોમેન્ટમાં જણાવજો. આપણે એક નથી કેટલા એ આપણે ઇન્ડિયા બધા એટલે જ આપણે આપણા વ્યુઅર્સને પૂછી કે તમને લઈ જેઠાલાલ ચાલુ જ હશે, પ્રોબ્લેમ હશે, પણ આ પ્રોબ્લેમ હે કે નહીં કે એના વગર ઘરે કોડિયા ન ઉતરે. જેઠાલાલ ચાલુ ન કરો તો નાસ્તો ન ચાલુ કરે. જેઠાલાલ ચાલુ કરી દે પછી જ નાસ્તા ચાલુ થાય, જમવાનું ચાલુ થાય. અને આ જો આ જેઠાલાલ જ જુએ. હું અહીં ઊભો હું, પાછળ ટીવી ચાલુ હોય, એમાં જેઠાલાલ જોવાય ને જમવાનું ચાલુ છે. ને કીધું જેઠાલાલ બંધ કરી દો કે ના બંધ કરી દેશો કે જમવાનું નહીં ઉતરે ઘરે, કે મજા ન આવે જેઠાલાલ વગર. હા, અને આ પ્રોબ્લેમ આવે ને ગમે ઘરો ઘર આ પ્રોબ્લેમ હે. અને પ્લસમાં હું કારખાને ઓફિસે જાય ને તો ત્યાં મારા દીકરા બધા જમતા હોય કે નાસ્તો કરતા હોય, જેઠાલાલ પેલો ચાલુ કરે ને પછી જમવાનો નાસ્તો ચાલુ થાય. સ્ટેન્ડ ગોઠવાઈ જાય. હા, પછી થાળીમાં બધું આવે ને જમવાનું ચાલુ થાય. પછી ઓફિસ હોય કે ગમે એનો લગ્ન પ્રસંગમાં જાઓ તો મારા દીકરા નાના છોકરા મોટા કે જે બી હોય જેઠાલાલ તો ચાલુ જોઈ નીકળે કે જેઠાલાલ જોતો હોય. હા, આવું છે બધું. તો તમારે આ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરજો. અને અમારો વિડીયો તમને ગમતો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો અમને. કરી આમાં ગાઈસ વિડીયામાં દેખાતો નથી, બાકી વરસાદ સારો આવે છે. ધડાકો કેવો થયો હવે. હવે આપણે ખાઈ લઈ, બીજું બધું મૂકી દે. વરસાદ તો રોજ આવે, રોજના રોજ. હમણાં 2-3 દિવસ નવરાત્રી બગાડી હતો. શું કરવું? પહેર્યા તો રાખવા જોઈશે ને બધા ટ્રેડિશનલ. હા, પહેર્યા તો રાખવા જોઈશે ને. રાખશે ને નો આલે ને કાનો આવે. આ થોડા ભારે રખાય બધા. પછી કબાટમાં રાખો તો નો આવે. કબાટમાં જાને પણ એક્સ્ટ્રા આપણા માટે છે ને બેગ, એના માટે હોય તો નવું ન લેવાય, ના હોય તો લેવું પડે. હવે જબો મારો નહીં થાય પૂરો. આ સાલ નીકળી ગયું ને આવતી સાલ બસ. એ સરસ પીનું કરીને અંદર બીજા કામે કરવા દે ને. Ja, me McDonald's.
વળી વરસાદ દૂર થઈ ગયો. આવે ને તો તો મિત્રો ચાલુ છે વરસાદ, સારો વરસાદ પડી રહ્યો છે. કાલે નવરાત્રી પૂરી થઈ ગઈ, આજે સતત 5મા દિવસે મોરથી વરસાદ પડી રહ્યો છે. અમારે વરસાદ છે કે નહીં રમેશને જણાવશો. તો કાલે અહીંયા ગરબા મંડપ હતો, આજ બધું થઈ ગયું ખાલી, થઈ ગયું ચોખ્ખું મેદાન. હવે આવતા વર્ષે આ બધો નજારો રહેશે. આ મારા છોકરા આહો ગીપુસન જો ગાઈસ અત્યારે હજી વરસાદ ચાલુ છે. નાસ્તો કરવો હતો, ચાલો. ભાઈ જા હાલે યાર ફોટો યાર જવા દે. તો ગાઈસ અમારી બાઇકમાં પંચર થઈ ગયું છે. તો ગાઈસ અત્યારે વાગી રહ્યા છે 5:30 ને અંધારું તો જો એકદમ 8 વાગ્યા જેવું. આ ફાઈટું હોય હા 7:30 જેવા વાગ્યા એવું વાતાવરણ થઈ ગયું. પણ વાગે 5:30. લાવ નો દેખાતો રાખી લો. તો ગાઈસ અંધારું તો ફૂલે ફૂલ, વરસાદે ફૂલે ફૂલ આવે છે. આહા પાણી આવી ચાલો થઈ રહ્યા છે ભગવાનની દીવાબત્તી, માતાજીનો ધૂપ દીપ થઈ રહ્યા છે. અમારા મમ્મી કરી રહ્યા છે ધૂપ દીપ. આ તો હવે નવરાત્રિનો કાંઈ છે નહીં, ગરબો નથી, ઘરના જે રેગ્યુલર દીવાબત્તી થતા છે થશે. બરાબર ને માજી? જય ઉમિયા માતાજી, જય શ્રી જય લક્ષ્મી, જય પ્રેમભાઈ, જય માતાજી. આજે નથી થાવ તૈયાર? ના નવરાત્રી રમવા બસ આજે આરામ આવે. આજથી આરામ હે? કેવી મજા આવતી હતી ને એટલા દિવસ? બહુ જ
એટલે જ શાંતિ જો કા વંશ શું વાંધો? બધા મૂડ આટલા હાલો હાલો નવરાત્રી રમવા શું રમે નીચે બધું કઈ ખાલી હતું એ બધું સુપડા સાફ થઈ ગયું નીચે થઈ ગયા મજા આવી ને પણ આવી મજા આવે. તો પછી બાકી હતી મજા નવે આમ તો 10 દિવસ મોજે મોજ હતા અસલ મેળ પડી ગયો બધા રમવાનું ગરબે એક તો વરસાદ એમાં એવું આરતી પૂરી થઈ જાય અને વરસાદ ચાલુ આરતી પૂરી થઈ જાય વરસાદ ચાલુ એટલે મોજે જો guys. મોજ ગરબે રમવાનું ને અને guys જો આ વરસાદ ક્યારે આવે ખબર? આરતી પૂરી થઈ જાય ને જ્યારે લેડીઝોનું પહેલો રાઉન્ડ ચાલુ થાય ને 10 વાગે 10 થી 12 નું તો બાંધેલું જ ભલે છાંટા છાંટા આવે પણ આવે ઘરો 10 થી 12 માં જ આવે ઈ વચ્ચે એ 2 કલાક જ આવે 2 કલાક આવે ભલે ને 2 કલાક આવે મજા આવે મજા આવે. એકદમ મોજ પડી જતી ચાલુ વરસાદે ઘણા ટાઈમ પછી આવે એટલે ચાલુ વરસાદે ગરબી રમે મેં કીધું ચાલુ વરસાદ મજા આવે ને ગરબી બહુ રમવાની બહુ બહુ મજા આવી હાલો તો યાર તૈયાર થાવ હાલો આજ શું કરશો આજ કે પેરશું કાગળ જોશું નાઈટી. શું બાકી રહ્યું તારી બધી બેનપણીઓને કે હાલો ફ્રેન્ડ ને કે ચાલો થઈ જાવ તૈયાર ચણિયા ચોળી પહેરીને આ તો ગરબે આરામ રમવા કરવાનું કાંઈ પીને ઉઈ જવાનું કાંઈ ભૂલી જવાનું કાલે 3 તો કાલે વગાડે 3 સાડા 3 તો એટલે જ ને પણ કાલ છેલ્લો દિવસ હતો. હજી આંખમાં અમુક નીંદર જગ્યાએ હજી આજે દશેરા હે. આજે દશેરા અમુક જગ્યાએ છે આજે દશેરા પણ આમ ક્યાં રમે આ તો વરસાદ જ હતો આખો દિવસ હજી એ પડે આઠમ 2 થઈને એક દિવસ આખો દિવસ આઠમ નો ને એક અડધો દિવસ હજી એ ચાલુ આઠમ છે વરસાદ અત્યારે વરસાદ ફૂલે ફૂલ આવે જ છે વીજળીના કડાકા ભડાકા થયા રાખે જ છે હવે કરશું દિવાળીની સાફ સફાઈ હજી વરસાદ ગાઈસ હજી બંધ નથી થયો. બપોરનો ચાલુ બપોરના 1 વાગ્યાથી દિવાળીની સાફ સફાઈ કાલથી ચાલુ કરશું જોઈએ કેટલા દિવસ અત્યારે ગાજ્યો વરસાદ કાંઈ વાંધો નહીં હવે તો ઈ કરો ઈ તૈયારી હવે મિશન સફાઈ કાલ સવારથી હવે મિશન સફાઈનો આ બધા જેને જેને બાકી હશે બધા ઘરમાં બધા હવે મિશન સફાઈ ચાલુ કરશે દિવાળીની લગભગ તો બધા હવે જ કરે નોરતા પછી કરે એટલે થોડા ઘણા અગાઉ કર્યો આ એમ તો કરી લે બાકી બધા હવે ચાલુ કરશે શું કે વંશ તારે કાંઈ નહીં હવે આ કંટાળો આવશે હવે રોજ આમજે તો જાઓ. 12 વાગ્યા સુધી નહીં આવે એમાં જાવ ને નીચે હવે નીચે જઈને હવે મંજીરા વગાડી તો થાય અમે આમ 3-4 ભાઈ બંધ બેહીને તોય કોઈ ન આવે મંડપે લઈ ગયા સાઉન્ડ લઈ ગયા હવાના ગાઈસ થઈ ઈ ગયું ખાલી. મંડપ વાળા કેવા હતા હવાના 6:30-7 વાગે આવીને બધું 8 વાગે પૂરું થઈ ગયું હવાના ઉઠીને જો પૂરું ખાલી એવું કાંઈ નહીં, ઈ નહોતું લોકો- સાઉન્ડ એક સાઉન્ડ વાળા તો ચાર સાઉન્ડ વાળા તમે રાતે 3 વાગે મેં નીચે બેઠા હતા ને ત્યારે આવ્યા હતા સાઉન્ડ સાડા ત્રણ, વાળા. ચારે આવી એક ના ગયા હોય ને બધી જગ્યાએ લેવાનું હોય એને. હવાર સુધી રાહ ન જોઈએ કે ના જોવે ને એને પછી ભાડું આપણામાંથી ચડે પાછું ભાડા કરતા એને વળી બીજે જાવ ને મોટા મંડપ છોડવા જાવ ને આપણે તો તોય નાનો હતો 7 વાગ્યાના આવી ગયા હતા વિચાર કરો ખાલી 7 વાગ્યાના આવી ગયા હતા અને પછી ખાલી કરીને ફટાફટ વહી ગયા અને ગયા બીજી જગ્યાએ મંડપ છોડવા માટે હવે વળી પાછો આવતી સાલ પાછી દબાદબી બોલશે અને હવે બધા દિવાળીના પ્રોગ્રામ એ બધા ચાલુ થશે વળી એ આપણે બધું જલસા કરશું દિવાળીના પ્રોગ્રામ શું કે બંધ ફટાકડા ફોડવાના ને મસ્ત ફટાકડા ફોડવાના છે ને આપણે જ્યારે લેવા જઈએ ત્યારે આપણે જોશું શું શું લઈશું ને આ વખતે કઈ કઈ નવી આઈટમ આવી છે આ વખતે વળી નવી આઈટમો આવશે ફટાકડાની આ વખતે ઓલી આટલે મોટું આવે ફૂલડા જેવું આવે એમાંથી ફુવારા થાય 5 ફુવારા થાય એમાંથી નવી નવી હવે તારે આઈટમ નાના સ્કાય ન શોટ લેવાના, બધા અલગ અલગ. લેવાના. હવે તો નાના થોડી ના લેવાય હવે તો ઓલા માર્શલ ને એવા બધા લેવાય નહીં સ્કાય શોટ આવી ગયા બધા નવા મોટા નવા હશે નાના મોટા આ વખતે રોકેટે લેવા હે ના, રોકેટ નહીં. બાકી ઓલા આવશે સુતરી બોમ્બ સુરડી બોમ્બ ઈ માર્શલ 555 માર્શલ ઈ રોકેટ વાળી વસ્તુ ના મળે તો ગુરા થઈ જા તૈયાર નથી જાવ નવરાત્રી રમવા નવરાત્રીમાં ગળું બેસી ગયું સાવ આજે છોકરાને થોડી રાતે શું ઉજાગરા થયા ને બધું નાસ્તા પાણી ખવાય ને આવું બધું થાય એટલે હવે હવે- ગળામાં ઇન્ફેક્શન આવી ગયું હવે મહિનો 1.5 મહિનો બહારનું ખાવાનું બંધ
અત્યારે જ ખાઈને આયા આવું પાછા. હમણાં જ હજી ખાઈને આવ્યા હો અમને કોઈ કે આમાં બંધ લે એમાં એ વરસાદ ચાલુ હતો હા, હું ઓફિસેથી આવ્યો ત્યારે હજી બે મને રસ્તામાં ચાલુ વરસાદ ભેગા થયા નીચે પાર્કિંગમાં. કાંત કે નાસ્તો કરવા જાય. આના માટે જવું પડે. મારે તો જવાની ઈચ્છા જ નથી. તોય ઓયા જઈને બબ્બે વડાપાવ ખાઈ ગયો તો એમ નથી કેતો આ ખાલી નામ મારું ચાલુ આવે વરસાદે નાસ્તો કર્યો ઉપરથી રિટર્નમાં બાઇકમાં પંચર પડ્યું એટલે એમ વધારે હેરાન થઈ ગયા વરસાદમાં. વરસાદમાં ભીંજાઈ ગયા. ખાલી મારું નામ આવે હે કે આમ જવાનું બાકી ખાય તો બધા જેટલા જેટલા નાના વાળે ને બધા ખાય એક જ જણાનું નામ આવે બધા ગળામાં ખરાશ થઈ ગઈ હતી પછી દવા ખાધી. દવા લઈ આવી રાતે જમીને. સરસ. ગીતા તારે બસ શાંતિ છે કઈ છે નહીં કાંઈ છે નહીં. બસ જમી લે તો સુઈ જાય શું જમી હજી હાથે નથી ચહેરામાં ઉદાસીનતા હે. ગરબા રમવા નહીં મળે. બેનપણી બધી નીચે ભેગી કેટલા વાત દિવસ નહીં હોય થાય. પછી 9-10 દિવસ તો પૂરા થયા પછી કેટલા દિવસ ચાલે તો સાચું હોય. સારું તો કાંઈ વાંધો નહીં. હવે બીજી કરો બધી તૈયારી. હવે દિવાળીની તૈયારી ચાલુ કરો. તો મિત્રો આ નવરાત્રિની બધી ફર્નિચરનું થાય હવે હંકેલા. એટલે ખોલી ખોલીને લીધા હતા ને હવે પાછા જે વસ્તુ જ્યાં જે ત્યાં મૂકવાની તૈયારી ચાલુ છે. પડે ને વળી જોઈશે આવતી સાલ આવતી સાલ થોડી આ હાલશે કે નહીં હાલે વળી નવું જ આવશે. ના ના હાલે બાકી તો અત્યારે ચાલે તૈયારી એ જો શું શું છે એમાં બધું બુટ્ટી છે બુટ્ટી ને બધું છે પછી બંગડી ને પછી ઓલા શું પીનિયા ને પછી ગળામાં પહેરવાનું બધું ને હાર ને શું કહેવાય ડોકિયા ને બીજું વીટી ને સરસ લ્યો તો હવે એ બધું રાખી દો હવે સાચવીને વળી આવતી સાલ એને કાઢજો ત્યાં લગી મૂકી જ દેજો હો કે વચ્ચે નીકળશે. વચ્ચે નીકળશે ને આપણે ત્યાં ફંક્શન છે ને હા એ તો નાના મોટા પ્રસંગમાં વળી બધું જોઈએ. પણ આ આવીને બધું ઉતારીને એમ જ મૂકી દઈ ને એટલે વ્યવસ્થિત કરવું હા શું કરે સુમિત? ઓકે નથી જાવ નીચે ગરબા રમો. નથી જવું. જા ને અને અમુક માણસોને રાતે નાસ્તા કરીને થઈ ગયા છે ઝાડા. નવરાત્રિના 9 દિવસ નાસ્તા કર્યા. એ પાછું એકવાર નહીં 2 વાર. આ વખતે તો યાદ રહેશે વરસાદે આવ્યો 3-4 નોરતે પાછળ તોય રમ્યા અને બાકી નકરો નાસ્તા પાણી જલસા જ કરે. તો ગાઈસ તમને આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ.